નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને રોજ નવા શૈક્ષણિકને લગતા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો મિત્રો, આજે આપણે ધોરણ 8માં જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાની છે 4/4/2026ના રોજ, તેની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો મારો વિડીયો શાંતિથી નિહાળો। તો સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું છે। ગૂગલ ક્રોમની અંદર આપણે શિપ ચેટ સર્ચ મારવાનું છે। શિપ ચેટ, તો શિપ ચેટ સર્ચ માર્યા પછી તો આપણે મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર અહીંયા ગૂગલ ઉપર તમે વારંવાર ખોલતા હશો તો શિપ ચેટ સર્ચ કરો, તો શિપ ચેટ લાઇટ ઉપર ક્લિક કરવાનું। તો અહીંયા શિપ ચેટ લાઇટ ઉપર ક્લિક કરીશું ત્યારે શિપ ચેટનું મેનુ ખુલશે અહીંયા આ રીતે। આ મોબાઈલની અંદર પણ આ રીતે તમે કરી શકો। અહીંયા સીઈટી એક્ઝામ તેની ઉપર ક્લિક કરવાનું। જો આપણે થોડું ઝૂમ કરી દઈએ તમને દેખાય સરળ। સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એના પર ક્લિક કરવાનું। તેના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને પૂછવામાં આવશે ઇંગ્લિશ અને ગુજરાતી, તમારે જે લેંગ્વેજ રાખી તો મેં ગુજરાતી રાખી છે। ગુજરાતી પર ક્લિક કરી અહીંયા હેલ્પ હોમ મેનુ પર ક્લિક કરવાનું। હોમ મેનુ પર ક્લિક કરશો એટલે અહીંયા પૂછવામાં આવશે કે વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરવી કે માર્કશીટ, તો આપણે હોલ ટિકિટ ડાઉનલોડ પર ક્લિક કરવાનું। એના પછી ધોરણ 8 ઉપર ક્લિક કરવાનું। તો અહીંયા આપણે ધોરણ 8 ઉપર ક્લિક કરીશું ત્યારે અહીંયા પૂછવામાં આવશે કે ધોરણ વાઇઝ હોલ ટિકિટ કે વિદ્યાર્થી વાઇઝ, તો વિદ્યાર્થી વાઇઝ હોલ ટિકિટ ઉપર ક્લિક કરીએ। તો અહીંયા નામ ઉપર ક્લિક કરીએ, સિલેક્ટ નામ ઉપર, તો અહીંયા સિલેક્ટ સ્ટુડન્ટ નેમ ઉપર ક્લિક કરી અહીંયા પહેલું આપ્યું છે અનન્યા દેસાઈ, તેના પર આપણે ક્લિક કરવાનું। એના પર ક્લિક કરીશું એટલે ઓટોમેટિક હોલ ટિકિટ ડાઉનલોડ થઈ રહી છે એવું કહેવામાં આવશે। અહીંયા પીડીએફ ફાઇલ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું। તો અહીંયા જો પીડીએફ ફાઇલ ઉપર ક્લિક કરીશું એટલે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે, જે આપણે ઓપન કરીને અહીંયા જોવાનું। તો એની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ છે। તો તેની પરીક્ષા 4/4/2026, અહીંયા ફોટો લગાવવાનો છે, એના પર સહી કરવાની છે આચાર્યની। અહીંયા સૂચના આપી છે, સૂચનાનું પાલન કરવાનું। પરીક્ષા ખંડ પર અને ખંડ નિરીક્ષક એટલે ત્યાં પરીક્ષા આપવા જશે બાળકો, ત્યાં સહી કરવામાં આવશે। અહીંયા તેનું નામ આપવામાં આવ્યું છે, એ બધી વિગતો અહીંયા આપવામાં આવેલી છે। અહીંયા પરીક્ષા કઈ જગ્યાએ કઈ તારીખે લેવાની છે તેની સંપૂર્ણ માહિતી આની અંદર આપવામાં આવેલી છે। એના પછી આપણે એક વિદ્યાર્થીનું કર્યું, તો અહીંયા આપણે બીજા વિદ્યાર્થીનું કરવું હોય તો આપણે શું કરવાનું, હોમ મેનુમાં જવાનું। ફરીથી હોમ મેનુ પર ક્લિક કરીશું એટલે અહીંયા આપણે વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ પર ક્લિક કરવાનું। અહીંયા આપણે બધા વિદ્યાર્થીઓની ડાઉનલોડ કરીએ તો અહીંયા ધોરણ 8 સિલેક્ટ કરી અહીંયા ઓપ્શન પૂછવામાં આવશે કે ધોરણ ગુજરાતી હોલ ટિકિટ એટલે કે ધોરણ વાઇઝ બધા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ કેવી રીતના ડાઉનલોડ કરવી, તો અહીંયા સૂચનાઓ આપવામાં આવે છે કે હોલ ટિકિટ ડાઉનલોડ થઈ રહી છે, રાહ જોવા બદલ આભાર। તો અહીંયા હોલ ટિકિટ બધા વિદ્યાર્થીઓ, જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ તમારે પરીક્ષાના ફોર્મ ભર્યા છે દરેક વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ હશે। તો આ રીતે પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ થઈ જશે। તો અહીંયા દરેક વિદ્યાર્થીઓના યુડાયસ નંબર આપેલા છે। હવે અહીંયા તેનું નામ આપેલું છે, અહીંયા કઈ તારીખે કયા સેન્ટરમાં બેઠક ક્રમ નંબર આપ્યો છે, એ બધી વિગતો અહીંયા આપવામાં આવી છે। આ રીતે તમે તમારી સ્કૂલની પણ હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકો એકદમ સરળતાથી। તમને ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો, હું તમને જરૂર મદદ કરીશ। આ રીતે મેં પીડીએફ ફાઇલ મારા જ શાળાની અંદર જેટલા વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીઓના દરેકની હોલ ટિકિટ મેં ડાઉનલોડ કરી દીધી છે। તો તમે પણ તમારા સ્કૂલની અંદર આ રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો। તો આપણે આ શિપ ચેટ દ્વારા કેવી રીતના હોલ ટિકિટ ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈ છે। તો આપણે અહીંયા તમારે હોમ મેનુ પર ક્લિક કરવાનું છે। હોમ મેનુ પર ક્લિક કરી તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈ। તો આ રીતે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જાય। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। તો આ રીતે તમે તમારા ગૂગલ ક્રોમ દ્વારા, મોબાઈલ દ્વારા પણ તમે શિપ ચેટ દ્વારા તમે સીઈટીમાં જઈ અને તમારા ધોરણ 8ના વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકો છો। તો આવજો શિક્ષક મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।